હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે બધાના જ ઘરમાં તલ સાંકળી, સિંગની ચીક્કી, માવા ચીક્કી, મખાનાની, દાળિયાની અનેક પ્રકારની ચીક્કીઓ, મમરાના લાડુ, મમરાની ચીક્કી વગેરે બનશે. તો આજે હું તમારી સાથે એમાંની જ એક રેસીપી તલની ચીક્કી શેર કરી રહી છું મિત્રો. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીંયા હું બે ટાઈપની ચીક્કી બનાવી રહી છું, થોડી વધારે પડતી કરકરી અને થોડી એવી સોફ્ટ. તો શરૂ કરીશું. તલની ચીક્કી બનાવવા માટે અહીંયા મેં 1 કિલો જેટલા જે જીએમના તલ આવે છે સફેદ તે લઈ લીધા છે. તમે કોઈ પણ બ્રાન્ડના તલ લઈ શકો છો. હું નોર્મલી જીએમ બ્રાન્ડના તલ વાપરતી હોઉં છું એટલા માટે મેં એ લીધા છે. સાથે જ અહીંયા ચીક્કીમાં જરૂર પડશે તો ગોળ મેં અહીંયા પહેલાથી જ સમારીને ડબ્બો ભરી લીધો છે. સાથે જ આપણે ચીક્કીમાં શાઇનિંગ માટે ઘી વાપરવાનું છે. ચાલુ કરીશું આપણે ચીક્કી બનાવવાનું. તો ચીક્કી બનાવવા માટે અહીંયા સૌથી પહેલા આપણે તલને શેકી લેવાના છે. તો તલને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 8 થી 10 મિનિટ જેવું ફેરવતા જઈ અને શેકવાનું છે. તો અહીંયા મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે અને તલ છે તે હું આ રીતે ફેરવતા જઈ અને શેકી રહી છું. તમારે તલ પહેલેથી જ શેકી રાખેલા હોય તો તમે ડાયરેક્ટ પણ ચીક્કી બનાવી શકો છો, પરંતુ કાચા તલની ચીક્કી ન બનાવશો, કારણ કે કાચા તલની ચીક્કી છે તે ખાવામાં એટલી ટેસ્ટી નથી લાગતી અને જેટલી ક્રિસ્પી બનવી જોઈએ એટલી ક્રિસ્પી નથી બનતી. તો અહીંયા તલ શેકાઈ ગયા છે. હવે આપણે ચીક્કીનો પાયો કરવા માટે અહીંયા મેં 1 કિલો તલ છે તો 500 ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે અને ગોળ હું આ રીતે ફેરવતા જઈ અને તેનો પાયો કરી લઈશ. ગોળનો પાયો કરતી વખતે ગેસની ફ્લેમ છે તે મિત્રો મીડિયમ રાખવાની છે અને ગોળને આપણે ફેરવતા જવાનું છે. તો જેમ જેમ ગરમ થશે ગોળ તેમ તેમ તેનો પાયો છે તે પરફેક્ટ એવો થતો જશે. 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું, જેના કારણે ચીક્કીમાં છે તે એક પ્રકારની શાઇન આવશે અને જે માર્કેટમાં ચીક્કી મળે છે શાઇનવાળી તે રીતની ચમકદાર આપણી ચીક્કી બનીને રેડી થશે. ગોળ સરસ એવો ઓગળી ગયો છે. તો હવે આપણે પાયો ચેક કરીશું કે પાયો પરફેક્ટ થયો છે કે નહીં. તો આ રીતે વાટકીમાં પાણી લઈ અને મેં ચેક કર્યું તો હજી પાયો થોડો ખેંચાઈ રહ્યો છે, એટલે પાયો થવામાં હજી વાર છે. તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું અને 2 થી 3 મિનિટ જેવું હજુ તેને થવા દઈશું. તો જરૂરી નથી કે એક જ વારમાં આપણો પાયો છે તે પરફેક્ટ બની જાય. આપણે 2 થી 3 વાર પણ ચેક કરી શકીએ છીએ મિત્રો. પણ આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાથી આપણે ગોળનો જે પાયો છે તે વધારે પડતો કડક થઈ જતો નથી અને છેવટે તે પરફેક્ટ એવો બનીને રેડી થાય છે. તો લગભગ થવા આવ્યો છે પાયો અને હું અહીંયા હજી પણ એકવાર ચેક કરીશ, કારણ કે મને થોડો ડાઉટ હતો. તો જ્યાં સુધી ડાઉટ ક્લિયર ન થાય ત્યાં સુધી આપણે આગળ પ્રોસેસ નહીં કરીએ. તો હવે આ જે પાયો છે તે સારો એવો બની ગયો છે અને જે ક્રિસ્પીનેસ આપણે ચીક્કીમાં લાવવાની છે તે પ્રકારનો પાયો આપણો બની ગયો છે. તો હવે જે શેકીને તલ રાખ્યા છે તે ઉમેરીશું અને થોડા થોડા તલ ઉમેરતા જઈ અને આપણે મિક્સ કરવાના છે. એક સાથે બધા જ તલ આપણે નહીં ઉમેરીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા હું થોડા થોડા તલ ઉમેરી અને મિક્સ કરી રહી છું ચીક્કી, જેથી કરીને તલ અને ઘી ગોળનો પાયો છે તે ખૂબ સરસ રીતે મિક્સ થાય અને આપણે જે ચીક્કીનું મિશ્રણ છે એ આજુબાજુમાં પણ ન વેરાય. તો મિત્રો એક વાત છે કે હું જ્યારે પણ રસોઈ કરું છું ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે કિચનમાં કે પછી હું જમવાનું જ્યાં બનાવતી હોઉં ત્યાં આગળ પાછળ બને એટલું ઓછું ગંદુ થાય અને એકદમ ક્લિનિંગ સાથે રેસીપી બનીને રેડી થઈ જાય. તો એટલા માટે હું આ રીતે થોડું થોડું ધ્યાનથી બનાવી રહી છું કે આપણે બહાર ન વેરાય અને પરફેક્ટ એવું બનીને રેડી થાય. તો તમે પણ આ રીતે તલની ચીક્કી જરૂરથી બનાવજો મિત્રો, પરફેક્ટ એવી બનશે અને ગોળનો પાયો જો તમારો પરફેક્ટ હશે તો ચીક્કીમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં આવે. અને હવે મેં છે તે તલને સારી રીતે મિક્સ કરી લીધા છે
અને ચીક્કી ઠારવા માટે અહીંયા મેં જે જાડું પ્લાસ્ટિક આવે છે તે લઈ લીધું છે. તો અહીંયા હું અડધું મિશ્રણ છે તેની થોડી સોફ્ટ ચીક્કી બનાવીશ. મારે નાનું બાળક છે તો તેના માટે. અને બીજી ચીક્કી છે તે આપણે થોડી ક્રિસ્પી બનાવીશું. આ રીતે બીજું પ્લાસ્ટિક ઉપર ઢાંકી અને વેલણની મદદથી આપણે ચીક્કીને વણી લીધી છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવી આપણે ચીક્કી વણીને રેડી કરી છે. હવે એક સરખી સાઈઝના આપણે ચીક્કીના પીસ કરી લેવાના છે. અને અહીંયા હું મીડિયમ સાઈઝના પીસ કરીશ, કારણ કે મોટા પીસ કરીશું તો તે ખાવામાં આપણે ખાતી વખતે પણ વેરાશે, અને કોઈને નાનો પીસ ખાવો હોય તો જ્યારે મોટા પીસ હોય તો થોડી અગવડ પડે છે. એટલા માટે હું અહીંયા મીડિયમ સાઈઝના પીસ બનાવીને રેડી કરીશ. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ પીસ છે તે રેડી કરી લીધા છે ચીક્કીના. અને હવે આપણે ચીક્કીને હું તમને એક પીસ નીકાળીને બતાવીશ અને તોડીને પણ બતાવીશ કે એકદમ પરફેક્ટ એવી આપણી આ તલની ચીક્કી બનીને રેડી થઈ છે મિત્રો. તો બધી જ ચીક્કી આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. અને જે આપણે 1 ચમચી ઘી એડ કર્યું હતું તેનાથી ચીક્કી પર એક પ્રકારની શાઇન આવી ગઈ છે. તો તેના કારણે ચીક્કી છે તે સરસ ચમકવાળી જોવાઈ રહી છે. તો બધી જ ચીક્કી છે તે હું આ રીતે પ્લેટમાં લઈ લઈશ. અને બીજું જે આપણે મિશ્રણ રહેવા દીધું છે તેને આપણે 2 મિનિટ જેવું ગેસ ઉપર મેં હજી ગરમ કરી લીધું, એટલે ગોળનો પાયો છે તે થોડો વધારે કડક થયો અને ચીક્કી છે તે સરસ આના કરતાં પણ વધારે ક્રિસ્પી બનીને રેડી થઈ. તો એ ચીક્કીને મેં અહીંયા થાળીમાં જ ઠારી લીધી છે. અને હવે આપણે તેના પણ પીસ કરી લઈશું. તો તેના પણ મેં મીડિયમ સાઈઝના જ પીસ કર્યા છે. તો મિત્રો તૈયાર છે એકદમ ક્રિસ્પી વણીને બનાવેલી તલની ચીક્કી. તો તમને આ તલની ચીક્કીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને તમે પણ આ ઉત્તરાયણ પર આ રીતે તલની ચીક્કી જરૂરથી બનાવજો. ઉત્તરાયણ પર એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આજકાલ જે દોરા છે તે ચાઇનાના ખૂબ જ પાકા આવતા હોય છે. જે દોરા મોટાને કે નાના બાળકોને કોઈને પણ કોઈ પણ જગ્યાએ વાગી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને ખૂબ સાવચેતીપૂર્વક તમારો તહેવાર છે તે એન્જોય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.